અમીરગઢ તાલુકાના ગોદડપુરા ગામે 79માં સ્વતંત્ર દિનની ભવ્ય ઉજવણી. કન્યા સાક્ષરતા નિવાસી શાળાના પટાંગણમાં ભવ્ય ઉજવણી. અમીરગઢ તાલુકા મામલતદાર શ્રી વી ડી કટેરિયાના હસ્તે ધ્વજવંદન અને અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા સલામી કાર્યક્રમ. મળતી માહિતી પ્રમાણે જણાવવાનું કે તારીખ 15/8/2025નો દિવસ એટલે આપણા ભારતનો 79માં સ્વતંત્ર દિવસ, જે દિવસને માનભેર યાદગાર બની રહે અને દેશની આન બાન અને શાન જળવાઈ રહે તે હેતુને ધ્યાનમાં રાખી બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ગોદડપુરા મુકામે આવેલ કન્યા સાક્ષરતા નિવાસી શાળાની પસંદગી કરવામાં આવેલ, જે શાળામાં કાર્યક્રમ યોજવાનો છે તે શાળાના આચાર્ય શ્રી લક્ષ્મણભાઈ માળી તથા અમીરગઢ મામલતદાર શ્રીના અધ્યક્ષ સ્થાને ભવ્ય કાર્યક્રમની ઉજવણી અને ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યક્રમમાં અમીરગઢ પોલીસ શાળા સ્ટાફ, સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ, શાળાના વહીવટી ટીપીઓ મેડમ ટીનાબેન ચૌધરી, ટીડીઓ શ્રીમતી પિંકીબેન ચૌધરી અને સ્ટાફ, વન વિભાગ, ફોરેસ્ટ શ્રી તથા દાતા વિધાનસભા 10ના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી તેમજ ગામ આગેવાનો અને નાગરિકો, પ્રાથમિક શાળાના બાળકો, શિક્ષક પણ આમ તમામની હાજરીમાં ધ્વજવંદન કાર્યક્રમ કરી તિરંગાને સલામી આપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં પ્રથમ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ સ્વાગત પ્રવચન અને જુદી જુદી શાળાના નાના ભૂલકાઓ દ્વારા દેશ કાર્ય સુંદર મજાના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં હાજર રહેલા મહાનુભાવો દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવેલ અને બનાસકાંઠા નહેરુ યુવા કેન્દ્રના હસ્તે સર્ટિફિકેટ પણ અર્પણ કરવામાં આવેલ. અને છેલ્લે એક વૃક્ષ દેશ કે નામને સાર્થક કરવા વન વિભાગના ઉપક્રમે ધારાસભ્ય શ્રી, મામલતદાર શ્રી, ટીડીઓ મેડમ શ્રી, ટીપીઓ મેડમ શ્રી તેમજ શાળાના આચાર્ય શ્રીના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ, જેના થકી લોકોમાં સંદેશ આપી શકાય કે વૃક્ષ એ જીવન છે. વૃક્ષનું મહત્વ આપણને કોરોના કાળમાં સમજ આવેલ છે, જેના થકી આપણને ઓક્સિજન મળે છે. તે વૃક્ષોનું આપણે ઉછેર કરી જતન કરવું જોઈએ, જે આપણા જીવનને સમૃદ્ધ કરે છે. તેવો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે કાર્યક્રમ કરવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા શાળા પરિવાર અને શાળાના આચાર્ય શ્રી લક્ષ્મણભાઈ માળી તથા ઉપલાબંધી શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ ડોડિયા દ્વારા ભારે જહેમત ઉપાડી તૈયાર કરવામાં આવેલ, જે ખરેખર બિરદાવવાને પાત્ર છે. રિપોર્ટર શ્રવણભાઈ અગ્રવાલ, ઇકબાલગઢ.